સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે, જ્યાં સૈયદ અને તાજિયા બાબતે અભદ્ર ટિપ્પણી થઈ, વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મૌલાનાની ધરપકડ થઈ છે। કીર્તિ મંદિર પોલીસેથી મૌલાનાની ધરપકડ થઈ। અનેક જિલ્લામાં મૌલાના વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી તેવી માંગ થઈ હતી। જુલાઈ મહિનામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ટિપ્પણી કરી સૈયદ જમાત પૂર્વજો અને તાજિયા વિશે અપમાનજનક શબ્દો કહ્યા હતા। વૈમનસ્ય ફેલાવવા બદલ પોરબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર સંવાદદાતા કિશન ચૌહાણ જોડાઈ ગયા છે। જી કિશન, વાત કરવામાં આવે તો પોરબંદરના જે અબ્દુલ સત્તાર મૌલાના નામનો જે વ્યક્તિ છે, મૌલાના છે, તેને ગત જુલાઈ માસમાં 2026માં એક જે ધાર્મિક કાર્યક્રમ યોજાયેલો, જેમાં સૈયદ જમાત અને પૂર્વજો તેમજ તાજિયા વિશે કથિત અપમાનજનક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા, જેના કારણે મુસ્લિમ સમાજમાં લાગણી દુભાઈ હતી। ન માત્ર પોરબંદરમાં, સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી ફરિયાદ દાખલ કરવા અને કાર્યવાહી કરવા માટે રજૂઆતો પણ લેખિતમાં થયેલી છે। ત્યારબાદ પોરબંદર પોલીસ દ્વારા જે કીર્તિ મંદિર પોલીસ મથક છે ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે અબ્દુલ સત્તાર મૌલાના નામનો જે વ્યક્તિ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।